તેમજ વાઘોડાના ગ્રામજનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમજ વાઘોડા આપણા કેમેરામેનને કહીશ કે તિરંગા યાત્રાની રેલીના દ્રશ્યો બતાવશે. આપ જોઈ રહ્યા છો તિરંગા યાત્રામાં બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાજપના કાર્યકરો જોડાયા છે. વાઘોડિયા કુમાર શાળા તેમજ કન્યા શાળાના વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા છે. આજે 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના એક આહવાન ઉપર ઠેઠ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા આપ જોઈ રહ્યા છો કે વડોદરામાં પણ હમણે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા રેલી નીકળી અને આપણા જે કંઈ સ્વતંત્ર દિવસ નિમિત્તે તમામે તમામ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખો દેશ રાષ્ટ્ર રંગથી રંગાઈ ગયો છે. એ આપણા મોદી સાહેબના એક આહવાન ઉપર એક પણ ઘર એવું બાકી નથી કે જ્યાં તિરંગો ના લાગ્યો હોય. નાના બાળકથી લઈને વડીલ સુધી તમામે તમામ વ્યક્તિ આજે સ્વતંત્ર દિવસની રંગે રંગાઈને આપણા જે શહીદો છે એ લોકોને યાદ કરીને આખો દેશ રાષ્ટ્રભક્તિમાં આજે રંગાઈ ગયો. આજે જે વાઘોડિયા તિરંગા યાત્રા યોજાઈ તેમાં વાઘોડિયાના મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી, વાઘોડિયા પોલીસ સ્ટાફ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયાના ગ્રામજનો તેમજ વાઘોડિયાના કુમાર શાળાના વિદ્યાર્થીઓ, કન્યા શાળાના વિદ્યાર્થીનીઓ ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા આજરોજ અત્રે કુમાર શાળામાંથી નીકળવામાં આવેલી છે. એમાં લોકો, વેપારીઓ, અમારા બાળકો, અમુક સરપંચો છે, અમારા પીઆઈ સાહેબ છે અને ભાજપના હોદ્દેદારો છે, તમામ લોકો એમાં જોઈન્ટ થયા છે. અને આ તિરંગા યાત્રા 1 થી 1.5 કિલોમીટર સુધીનું અમારું આયોજન છે કે આખા ગામમાં ફરીને લોકોને 15મી ઓગસ્ટ કે તિરંગા યાત્રા શું છે એની લોકોને સમજણ પડે અને કેવી રીતે લોકો સાથે વ્યવહાર કરો, કેવી રીતે રહેવું એનું મોટું અમે અમારા તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ.